વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે નાળિયેરની બરફી બનાવીશું. આ બરફીને બનાવવી ખૂબ જ સરળ છે અને ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તહેવારોમાં ભગવાનને પ્રસાદમાં પણ ધરાવી શકાય છે અને વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. તો ચાલો તેની રેસીપી શરૂ કરીએ. નાળિયેરની બરફી બનાવવા માટે નોનસ્ટિક પેન અથવા જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની. તેમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરવાનું. ઘી મેલ્ટ થઈ જાય એટલે તેમાં 2 કપ નાળિયેરનું ખમણ એડ કરીશું. આ નાળિયેરનું ખમણ તમને કરિયાણા સ્ટોરમાં ઇઝીલી મળી જાય છે. નાળિયેરના ખમણને એકદમ સ્લો ફ્લેમ ઉપર આ રીતે સતત ચલાવતા જઈ અને 1 થી 2 મિનિટ માટે શેકી લેવાનું છે. નાળિયેરના ખમણને શેકાતા જરા પણ વાર નથી લાગતી, એટલે એકદમ સ્લો ફ્લેમ રાખી અને સતત ચલાવતા રહેવું, જેથી ખમણ છે નીચે ચોટી કે બળી ના જાય. 1 થી 2 મિનિટ સુધી તેને શેકી લીધા પછી તમે જોઈ શકો છો નાળિયેરનું ખમણ છે થોડો ગોલ્ડન ઉપર આવી ગયો છે. બસ આટલું જ શેકવાનું છે, વધારે નથી શેકવાનું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ નાળિયેરના ખમણને બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું, જેથી પેન અત્યારે ગરમ હોય વધારે શેકાઈ ન જાય. નાળિયેરની બરફીને હું આ થાળીમાં સેટ કરવાની છું, તેથી તેને પહેલાં ઘીથી ગ્રીસ કરી લેશું, કેમ કે બરફી બની ગયા પછી એટલો ટાઈમ નથી રહેતો. એટલે બરફી બનાવો એ પહેલાં જ તમારે જે વાસણમાં સેટ કરવું હોય તેને ઘીથી ગ્રીસ કરી લેવાનું. હવે નાળિયેર પાક માટે ચાસણી બનાવીશું. તેના માટે પેનમાં 3/4 કપ ખાંડ એડ કરીશું. જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો 1 કપ પણ લઈ શકો. હવે ખાંડ ડૂબે તેટલું અથવા ખાંડ કરતાં અડધું પાણી લઈ અને તેમાં એડ કરી દેવાનું. ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખી અને આ રીતે સતત ચલાવવાનું. આ રીતે સતત ચલાવવું જરૂરી છે, કેમ કે ખાંડ મેલ્ટ નહીં થાય તો તેના ક્રિસ્ટલ રહી જશે. એકાદ મિનિટ થાય એટલે ફરી પાછું ચેક કરી લેવાનું. અહીંયા જુઓ તમે, એકદમ એક તાર નથી બનતો, તાર બની અને તૂટી જાય છે, એટલે એક તાર બનવાની શરૂઆત થઈ છે. બસ આટલી જ ચાસણી આપણે રાખવાની છે. ચાસણીની કન્સિસ્ટન્સી આ રીતની હોય ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી શેકીને રાખેલું કોપરાનું ખમણ ચાસણીમાં એડ કરી તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. ચાસણી જો વધારે કૂક થઈ જશે તો નારિયેળની બરફી એકદમ કડક થઈ જશે, અને જો થોડીક ઓછી રહેશે તો બરાબર રીતે સેટ નહીં થાય, એટલે આ રીતની કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે. ચાસણી અને નારિયેળનું ખમણ છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તેને આટલું જ કૂક કરવાનું છે, વધારે કૂક નથી કરવાનું. હવે તેમાં 5 થી 6 એલચીને પીસી અને તેનો પાવડર તૈયાર કરેલો છે તે નાખીશું. તેની સાથે 1/4 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. મિલ્ક પાવડર નાખવો ઓપ્શનલ છે, એમને પણ બનાવી શકાય, અને મિલ્ક પાવડર બજારમાં 10 રૂપિયાના પેકિંગમાં ઇઝીલી મળી પણ જાય છે. અહીંયા બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ અને લચકા પડતું મિક્સર તૈયાર થઈ ગયું છે. બસ આટલું જ કૂક કરવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરી આ મિક્સરને ગ્રીસ કરેલી પ્લેટમાં એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ છે ને, આ રેસીપીને બનાવવી એકદમ સરળ અને ફક્ત 10 થી 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. અને સ્પેચ્યુલાથી તેને થાળીમાં બરાબર રીતે સેટ કરી દઈશું. બરફીના સરસ લુક માટે બદામ અને પિસ્તાની થોડી કતરણ લીધી છે, તેને તેના ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. તમારે એમનેમ રાખવું હોય તો એમ પણ રાખી શકાય. અને સ્પેચ્યુલાથી થોડું પ્રેસ કરી દઈશું, જેથી તેની અંદર બરાબર રીતે સેટ થઈ જાય. હવે આ બરફીને 15 થી 20 મિનિટ માટે ઠંડી થવા દઈશું. બરફી થોડી ઠંડી થાય એટલે ચપ્પુ લઈ તેમાં કટ લગાવી દઈશું. પીસની સાઇઝ તમારી પસંદ પ્રમાણે નાની મોટી રાખી શકાય. આ રીતે આડા અને ઊભા કટ લગાવીશું. આપણે તેમાંથી પીસને ડિમોલ્ડ કરીને પણ જોઈ લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બરફી તૈયાર થઈ ગઈ છે, અને તેના આ રીતે પીસ કરીએ તો મોઢામાં મૂકતા જ પીગળી જાય એટલી સોફ્ટ બનેલી છે. તૈયાર કરેલી બરફીને સર્વ કરી લઈએ. એકદમ સોફ્ટ, સ્વાદમાં તો સુપર ટેસ્ટી અને બનાવવામાં એકદમ સરળ, અને એ પણ આપણા બજેટમાં. તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરી તમારા અનુભવ મારી સાથે શેર કરજો. જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.